દર્શક મિત્રોનું સ્વાગત છે. આજે આપણે જેમ્સનો ત્રીજો અધ્યાયનું અધ્યયન કરીશું, જેમાં 1 થી 18 વર્સિસ આવેલી છે. ખૂબ સુંદર ચેપ્ટર છે. એમાં ખાસ મુદ્દા આવરી લેવામાં આવ્યા છે, જેમાં સૌથી પહેલો મુદ્દો છે કે ઉપદેશક કેવો હોવો જોઈએ. ઉપદેશક ઉપર બહુ રિસ્પોન્સિબિલિટી હોય છે, કારણ કે ઉપદેશક એ જીવંત શબ્દો પ્રભુના આપે છે. એટલે જ આપણે જેવી રીતે કહીએ ને કે પ્રબોધક જેવા ઉપદેશકો હોવા જોઈએ, કે જેનું ચરિત્ર, જેમના કાર્યો એકદમ નિર્મળ હોવા જોઈએ, રાઇચિયસ હોવા જોઈએ. એટલે જેમ્સ તો એવું લખે છે, તમે ઉપદેશક બનશો જ નહીં, કારણ કે તમે એક કક્ષાએ પહોંચી શકશો જ નહીં. એટલે ઉપદેશક એટલે આપણે અહીંયા પાસ્ટર લઈ શકીએ, ટીચર લઈ શકીએ, હુ એવર પ્રીચીસ વર્ડ ઓફ ગોડ. એટલે જો તમે વર્ડ ઓફ ગોડ, એટલે અમે પણ જો અમે પ્રીચ કરીએ છીએ, તો અમારી રિસ્પોન્સિબિલિટી પ્રભુના વચનો પાડવામાં ખૂબ વધારે છે, એવું અહીંયા કે છે. બીજું જે આપણને જેમ્સ એવું કહે છે કે આપણે બધું કરી શકીએ છીએ, પણ આપણી પાસે એક એવી નાનકડી વસ્તુ ઈશ્વર આપણને આપી છે કે જે ખરેખર બહુ અજાયબ છે, અને એના કામ બી અજાયબ છે. કારણ કે જેમ્સ એવું કહે છે કે જે કૂવો મીઠું પાણી આપતું હોય એમાંથી ખારું પાણી નીકળી શકે નહીં. પરંતુ ઈશ્વરે આપણને એક એવું અંગ આપ્યું છે કે જે બહુ નાનું છે, પરંતુ આપણે એને જોઈએ તો એ વારંવાર આપણા નિયંત્રણમાં રહેતું નથી. અને દુનિયાના મોટા ભાગના જે કજિયા અથવા તો જે કંકાસ જે છે, અથવા જે ડિસ્પ્યુટ અને અસંતોષ છે, એ આ બાબતને કારણે થાય છે. અને જેને આપણે ઓળખીએ છીએ એનું નામ છે જીભ. એક થિયોલોજીને એવું કહે છે કે ઈશ્વરે આ જીભને 32 દાંતની વચ્ચે, હોઠ રૂપી 2 ઝાપા વચ્ચે સીલ કરીને મૂકી છે, પરંતુ એ ત્યાંથી પણ વારંવાર છટકી જાય છે. અને આપણે મોટે ભાગે ઝઘડાનું નિમિત્ત, કોઈએ મને આમ કહ્યું, અને ઘણા બધા પાપોનું નિમિત્ત આ જીભને કારણે આપણે કરીએ છીએ. અને જીભ માટે બહુ સરસ વર્ણવે છે કે શ્રાપ પણ આપે છે જીભ, અને આશીષ પણ આપે છે. કુશબ્દો બોલે છે અને મીઠા આવું કેવી રીતે શક્ય બને? એટલે જેમ્સનો પ્રશ્ન એ બહુ વ્યાજબી છે. અને ત્યાર પછી જેમ્સ એવું કહે છે કે આપણે એને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકીએ, જેથી કરીને આપણે પાપમાં ના પડીએ. અને ત્રીજી બાબત જે જેમ્સ અહીંયા ચર્ચે છે, જેમાં વાઇસ મેન એટલે કે જ્ઞાની માણસ, અથવા તો જેને ગ્રીકમાં સોખોસ કહેવામાં આવે છે, એ કેવો હોવો જોઈએ, અને એના પેરામીટર્સ એટલે કે એના કેવા માપદંડ હોવા જોઈએ, એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા હું સંજયભાઈને પ્રશ્ન પૂછી. સંજયભાઈ, યાકૂબના કહેવા પ્રમાણે ઉપદેશક અથવા તો ટીચર કેવો હોવો જોઈએ? એટલે ઉપદેશકને માટે ખાસ યાકૂબ લખે છે કે એમને સજા વધારે થશે. એટલે ઉપદેશકે એમની જીભને સંપૂર્ણ રીતે વશ કરેલી હોવી જોઈએ પહેલી એના પ્રમાણે. એટલે ઉપદેશકના માટે જીભ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે જીભનો એને ઉપયોગ કરવો, એટલે એના દ્વારા જે કંઈ કહેવામાં આવે કે કરવામાં આવે એની જીભના દ્વારા. એટલે ઉપદેશકનો મોટાભાગનું કામ જીભ દ્વારા થતું હોય છે. એટલે ઉપદેશક જીભ દ્વારા એની જે મંડળી છે એને દોરી શકે સારી જગ્યાએ, અને કદાચ એનું જો ઉપદેશ ઈશ્વરમાં ના હોય તો એને બીજી જગ્યાએ પણ દોરી જઈ શકે છે. એટલે ઉપદેશકો માટે યાકૂબ એવું મારું માનવું છે કે પહેલું એમને જીભ પર બહુ સારો એ હોવો જોઈએ, અને એમનું જો જ્ઞાન ઈશ્વર દ્વારા હોય તો એમના કાર્યોમાં દેખાશે, અથવા તો એમના જે વ્યવહાર છે બીજા લોકોની સાથે એમાં દેખાશે. એટલે એ આપણે ખાસ જોઈએ, ખાસ ઉપદેશક માટે એવું મને લાગ્યું કે એમને ખાસ ઉપદેશક માટે જીભ એમનો કંટ્રોલ કાબુમાં રાખવી એ બહુ જરૂરી છે. સંજીભાઈ, આપણે બહુ સરસ અહીંયા જીભના ગુણો વર્ણવ્યા છે, બરાબર. એમાં આપણે જો વિચારીએ તો જીભનો ઉપયોગ આપણે જે કેવો કરવો જોઈએ, અને જીભ કઈ રીતે દરેકને કંઈ ને કંઈ પ્રોબ્લેમ જો હોય છે, તો મોટા ભાગના તમે
જુઓ તો કોઈકે મને આવું કહ્યું, મોટા ભાગના પ્રોબ્લેમ્સ ત્યાંથી શરૂ થતા હોય છે. તો આ જીભ છે કે જે ખરેખર આપણા કંટ્રોલમાં રહેતી નથી, અને ખાસ કરીને આપણે ઈર્ષ્યામાં હોઈએ, ખાસ કરીને આપણે કોઈની જોડે આપણને ન બનતું હોય ત્યારે આપણા મોઢામાંથી એવા ખરાબ શબ્દો અને ખરાબ વેણ નીકળી જાય છે કે જેની કોઈ હદ નહીં. એકવાર જ્હોન વેસ્લી પાસે એક સ્ત્રી ગઈ અને એણે એવું કીધું કે ગોડ હેઝ ગિવન મી ટેલેન્ટ ઓફ સ્પીકિંગ માય માઇન્ડ, એટલે કે હું મારા મનમાં જે આવે છું ને એ સ્પષ્ટપણે હું કહી જાઉં છું. હવે દર્શક મિત્રો માંથી પણ એવા હશે કે જેમને સ્પષ્ટપણે કહેવાની ટેવ છે, એમાંની હું પણ ઈચ્છું કે મને પણ જે મોઢામાં એટલે જે મગજમાં આવ્યું એ કહી દેવાની ટેવ છે, બરાબર. તો જ્હોન વેસ્લી કહ્યું કે સિસ્ટર, ઇફ યુ ગીવ અપ ધીસ ટેલેન્ટ, ગોડ વુડ નોટ માઇન્ડ. એટલે કે જો તમે આ તમારી તાલંતનો ઉપયોગ નહીં કરો તો ઈશ્વરને દુઃખ થશે નહીં. એટલે બહુ સરસ છે કે આપણે ઘણીવાર એવા શબ્દો કહી દઈએ છીએ કે જેથી સામેવાળી વ્યક્તિને દુઃખ થાય, અને એમાં તમે અને હું કોઈ બાકાત નથી. ઘણીવાર આપણે બહારની વ્યક્તિઓ જોડે બહુ સારી રીતે વાતચીત કરીએ, પરંતુ આપણે ઘરની જ વ્યક્તિ જોડે આપણે ખરાબ ટોનમાં વાત કરીએ છીએ, ખરાબ રીતે વર્તીએ છીએ. તો એ ત્યાંથી આપણે સુધરવાની જરૂર છે કે આપણે પણ એમની સાથે પ્રેમથી વર્તીએ અને આપણે ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરીએ. બીઈંગ અ ક્રિશ્ચિયન, અહીંયા હું દરેકને કહું છું કે તમે શક્ય એટલી ગાળોનો ઉપયોગ ન કરો, અપશબ્દોનો ઉપયોગ ન કરો, અને ઘણીવાર આપણે વિશેષણો બી વાપરીએ છીએ, તો વિશેષણોનો પણ ઉપયોગ આપણે કોઈને દેખાડવા માટે કરીએ નહીં, કે કોઈનું ચરિત્ર વર્ણવવા માટે પણ વિશેષણનો ઉપયોગ કરીએ નહીં. આપણે શક્ય એટલી સારી ભાષાનો ઉપયોગ કરીએ. સંજયભાઈ, તમારી દ્રષ્ટિએ આપણે જીભને કેવી રીતે નિયંત્રણમાં રાખી શકાય? જીભને નિયંત્રણમાં રાખવા માટે પહેલા તમારે ઈશ્વરમાં તમારું હૃદય લાવવું પડે. એટલે તમે કે તમારા કંટ્રોલમાં તો જીભ રહેવાની છે જ નહીં. એટલે પહેલા તમારા હૃદયમાં ઈશ્વર આવે ખરેખર, તો તમારા જીભમાં એની એ દેખાશે તમારા વ્યવહારમાં, વ્યવહારિક જીવનમાં એનો અનુભવ. એટલે મારી દ્રષ્ટિએ એવું માનો કે જીભને તમારે વશમાં કરવી હોય તો પહેલા તમારા હૃદયમાં ઈસુ ખ્રિસ્તને મૂકવા પડે, અને ત્યાર પછી તમે કશું બોલો અથવા કહો તો તમને એનો કંટ્રોલ કરી શકશો. અધરવાઇઝ મારી દ્રષ્ટિએ તમે એનો નહીં કંટ્રોલ કરી શકો. એટલે ઈશ્વરને તમે હૃદયમાં મૂકો તો પછી ઈશ્વર હૃદયમાં હોય તો તમે એમ કહો કે ભાઈ ઈશ્વરની સ્તુતિ કરું છું તો મારા મુખમાંથી આવા અમુક વિશેષણો અથવા તો ગાળો કેવી રીતે નીકળે. અને એ રીતે આઈ થિંક વુડ બી ધ ગુડ સ્ટેપ ટુ થિંક, જે યાકુબે વર્ણન કર્યું છે કે જરાઓ જે મીઠું પાણી આપતો એમાંથી ખારું પાણી કેવી રીતે નીકળે. જેમ આપણે ઈશ્વરને આપણે સ્તુતિ જ્ઞાન કહીએ છીએ, રાઈટ, આપણે રોજ આપણે પ્રાર્થના કરીએ, આપણે લોર્ડ્સ પ્રેયર કહીએ, ઘણી બધી વસ્તુઓ કહીએ, અને એ જ આમાં પછી આપણે કોઈને દુઃખી કરીએ એવું કશું કહીએ અથવા એ બધું. એટલે ઈશ્વર જો આપણા હૃદયમાં હશે તો જીભમાં પણ તરત સારું એટલે એનો કંટ્રોલ તરત આવશે. જો તમારું હૃદય નહીં હોય ઈશ્વરમાં તો એ નહીં આવે. અને મારું માનવું કે પ્રોસેસ છે, એટલે કદાચ ઓવરનાઇટ નહીં થાય પણ તમને ખ્યાલ આવશે કે ભાઈ જ્યારે કંઈ ગડબડ થઈ તો તમને તરત ખબર પડશે કે ભાઈ આમાં ખોટું થયું. અને દેટ ઇઝ ઇનફ આઈ થિંક. એટલે ધીમે ધીમે તમે તમારી જીભને નિયંત્રણમાં લાવી શકશો, અને લોકો પણ જોઈ શકશે કે આ વ્યક્તિ બોલે છે તો વ્યવસ્થિત બોલે છે. અને ખાસ તમે એવું નથી કહેતા કે તમે કોઈને કોઈ ના કહી શકો, કહેવાનું તારે કહેવું પણ પડે. અને એવું નથી કે કંઈ કાબુમાં રાખવા કોઈને કશું કહેવું જ નહીં. આપણા નાના છોકરાને કહેવું પડે, ઠપકો પણ આપવો પડે. એની વાત આપણે નથી કરતા. એટલે એ પણ યાદ રાખીએ. એટલે આપણે અંગ્રેજીમાં છે ને કે પોઝિટિવ અને નેગેટિવ સેન્ટેન્સીસ, બરાબર. તો શબ્દમાં આપણે પોઝિટિવ વેથી જો આપણે એ જ વાત કહીએ ને તો એની એટલી બધી ખરાબ અસર થતી નથી. પણ આપણે છે ને આપણે જીભનો ઉપયોગ જ ખરાબ રીતે કરીએ છીએ. આપણે આપણા મનમાં જે શબ્દો આવ્યા
એ શબ્દો આપણે બોલી નાખીએ છીએ, બરાબર. આપણે લંગડાને લંગડો કહી દઈએ છીએ, આંધળાને આંધળો કહી દઈએ છીએ, બરાબર. એટલે પણ પેલું એમાં કહેવત છે ને આપણે કે આપણે એવું બોલીએ કે શીદને ગયા નેણ તમારા, બરાબર. તો ધેન ઇટ મેક્સ નોટ ધેટ ઇમ્પેક્ટ. પણ આપણી જે ભાષા છે એની ઉપર આપણે શબ્દો જે છે એ શબ્દો ઉપર આપણે કંટ્રોલ રાખી શકતા નથી. અને ઘણીવાર એટલે બિંગ અ ક્રિશ્ચન પણ ઘણા લોકોને મેં ગાળો બોલતા જોયા છે. એટલે કે અને હમણાં તો એવી ફેશન છે, પણ જો કે મેં ખ્રિસ્તીઓમાં હું જોઈ નથી કે એ લોકો એફ વર્ડ કે બી વર્ડ બોલતા હોય. મોટા ભાગના ખ્રિસ્તીઓ એવા પ્રકારની ગાળો બોલતા હોતા નથી. પરંતુ જ્યારે એમનું મગજ જાય છે ત્યારે પણ આ શબ્દો એમના મોઢામાં આવી જાય છે. તો આપણે બને ત્યાં સુધી એ શબ્દોથી દૂર રહીએ. હું અહીંયા બાઇબલનું એક ઉદાહરણ આપીશ, અને એ તમને બધાને કદાચ ખબર છે કે પિતરે જ્યારે પ્રભુ ઈસુનો 3 વાર નકાર કર્યો ને, ત્યારે ત્રીજી વાર એણે પેલી જે દાસી હતી ને એની પોતાને ઈસુ ખ્રિસ્તને ઓળખતો નથી એ સાબિત કરવા માટે એને હી સ્વેર એટલે કે એને અપશબ્દો બી કહ્યા. ધેટ ઇઝ હાઉ એનું જે પતન થયું, બરાબર. અને આપણે જોઈએ છીએ કે ત્યાર પછી ઈશ્વરની અસીમ કૃપાથી કે પીટર પોતે પ્રભુ ઈસુની પાસે પાછો ફર્યો અને છેક વધસ્તંભ સુધી એ યાત્રામાં એ જોડાયો. સો ધેટ ઇઝ સો અમેઝિંગ. એ બહુ નાની બાબત છે, વેરી સ્મોલ. તમે એનો ટાઈમ સ્પેસ જુઓ ને તો ઇટ ઇઝ વેરી વેરી સ્મોલ ટાઈમ સ્પેસ. અને આ બાબતો એટલા માટે કહું છું કારણ કે મેં એક રેફરન્સ બુક વાંચી હતી, એમાં કહેતું કે પીટરે માત્ર ના નથી પાડી, એ પોતાની જાતને સાબિત કરવા માંગતો હતો કે ગાલિલિયન છે, તેમ છતાં એને ઓળખ નથી, એટલે એને અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો. તમે વિચાર કરો કે આટલો મોટો શિષ્ય જેની પર આપણી મંડળી ઊભી છે, બરાબર, જેને પ્રભુ ઈસુએ રોક કર્યો, એનું પતન થયું, અને જ્યારે કુકડો પેલો બોલ્યો ત્યારે ઈસુ અને એની આંખ એકબીજા સાથે મળી અને જે વાર્તાલાપ થઈ ગયો ત્યારે એમ કે બાઇબલ લખે છે દરેક ગોસ્પેલ કે એ ખૂબ રડ્યો. એટલે કે એને તાત્કાલિક એ બાબતનો પસ્તાવો થયો. એટલે આપણે બી એવા જ છીએ, બરાબર. આપણે બી એવા જ છીએ. અને અહીંયા જેમ્સ પણ એ જ કહે છે કે તમે પરફેક્શન બહુ અઘરું છે, એટલે તમે ઉપદેશક ના બનશો, પણ પછી કોઈ કે તો ઉપદેશક બનવું જ પડે. એટલા માટે કે છે તમે જીભ ઉપર નિયંત્રણ રાખો. એટલે આપણે આ બાબત સમજીએ અને ખૂબ આપણે જીભ ઉપર નિયંત્રણ રાખીએ. એમાં હું પણ સામેલ છું, સંજયભાઈ બી સામેલ છે, અને તમે પણ સામેલ છો. હજી સુધી મેં બહુ ઓછી વ્યક્તિઓ એવી જોઈ છે કે જે એમની જીભ ઉપર બહુ સરસ કંટ્રોલ રાખી શકે છે. મેં મોટા લાઈક સારી ભાષા બોલતા અને સીઈઓ અને સીએફઓના ડાયરેક્ટરોને બી અમુક સમયે એમ્પ્લોયી પર ગુસ્સે થતા અને ગાળો બોલતા સાંભળ્યા છે, બરાબર. એન્ડ ધેટ વોઝ લાઈક વેરી અનએક્સેપ્ટેબલ, બટ યા ઇટ હેપન્સ એવરી ડે એવરી ટાઈમ. સો આપણે એ બધાથી દૂર રહીએ. સંજયભાઈ, ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે જ્ઞાની માણસ અથવા તો વાઇઝ માણસ કેવો હોવો જોઈએ અને એના પેરામીટર્સ, એના માપદંડ શું છે? એટલે એ યાકુબ એવું કહેવા માંગે છે કે જો તમે ખરેખર જ્ઞાની હોય ને, તમને જ્ઞાન ઈશ્વર દ્વારા આવ્યું હોય, તો તમે નમ્રતા તમારામાં આવવી જોઈએ અને એ દેખાવી પણ જોઈએ. તમારા વ્યવહારમાં બીજા વ્યક્તિ સાથે એ નમ્રતા તમારામાં ના હોય તો તમારામાં જે જ્ઞાન છે તે ઉપરથી તે ઈશ્વરનું જ્ઞાન નથી. જો તમારું જ્ઞાન તમારા પોતાના માટે તમે તમારી પોતાના ઇમ્પોર્ટન્સ વધારવા માટે વાપરતા હોય, અથવા તો એ જ્ઞાનથી તમે તમારી પોતાની જાતની પ્રશંસા કરતા હોય અથવા પ્રશંસા મેળવવા માટે કરતા હોય તમારા પોતાની, તો એ જ્ઞાન ઈશ્વર દ્વારા નથી. એ જ્ઞાન શૈતાનિક જ્ઞાન છે. એમાં 3 શબ્દ વાપર્યા છે. એ ઈશ્વર તરફથી નથી. જો ઈશ્વર તરફથી જ્ઞાન હોય તો તમારામાં નમ્રતા આવશે, સદભાવ આવશે, અને તમારા જે કાર્યો છે એમાં એ દેખાશે. એમાં આપણે ગુજરાતીમાં કરણી શબ્દ વાપર્યો છે, એટલે વર્ક્સ. એટલે તમે જે ડે ટુ ડેમાં કરો છો ને, જે આ જગ્યાએ જે વાપરવામાં આવ્યું છે એ અનુસંધાન, જે ગ્રીક વર્ડ વાપરવામાં આવે સોફોસ, જ્ઞાની માણસ માટે, એ ખાસ એ જમાનામાં યહૂદી લોકો એ જે એમના રાબાઈ અથવા જે પેલા ઉપદેશકો એમના માટે એ વાપરતા હતા. એટલે યાકૂબનું કહેવાનું કદાચ અનુસંધાન તો એમ જ છે
કે તમે જો ઉપદેશકો હો તો તમારા વ્યવહારમાં મંડળી સાથેના એ દેખાવું જોઈએ કે તમે બધાની સાથે નમ્રતાથી વર્તો છો. તમે એવું નથી વર્તતા કે તમે બહુ મોટા માણસ છો અને તમારે બધાને સાહેબ કહેવા જોઈએ. ઘણીવાર આપણે આપણી મંડળીઓમાં જોઈએ છીએ ઘણીવાર. અને એટલે ઘણીવાર એટલે મારું એવું માનવું છે કે એ નમ્રતા નથી રહી. ઘણીવાર આ માણસો જે બધા પાસ્ટર્સ ને બધા ઘણીવાર નમ્રતા છોડી દે છે અને પછી લોકો પણ પછી ઘણીવાર કે પછી આ પાદરી છે, ઉપદેશક છે, એટલે ઘણીવાર એમ માનતા થઈ જાય છે કે ઈશ્વરના ખાસ માણસો છે અને આમના કરતા ઊંચા છે. એટલે એમાં પછી ઘણીવાર આપણે બધા અને પછી ઉપદેશકો પોતે પણ એમાં લોસ થઈ જાય છે. એટલે ખરેખર જો જ્ઞાન ઉપદેશકનું તમને જ્ઞાન હોય તો તમારી જે ટેલેન્ટ છે એ તમે નમ્રતા તરીકે આવવી જ જોઈએ. જો ના હોય તો તમારામાં એ જ્ઞાન, તમારું જ્ઞાન ઈશ્વર તરફથી નથી. એટલે મારી દ્રષ્ટિએ જો ઉપદેશકમાં કે જ્ઞાની માણસમાં નમ્રતા ના હોય એના જ્ઞાન તરફ અથવા બીજા વ્યક્તિ માટે, તો એનું જ્ઞાન નકામું છે, એ જ્ઞાની નથી. સંજયભાઈ, અહીંયા ઉપદેશકને માટે એવું પણ કહ્યું છે કે ઉપદેશકોમાં પણ ઈર્ષ્યા અને ચરસા ચરસી હોય છે. તો આની પર તમે થોડો પ્રકાશ પાડશો? કારણ કે ઈર્ષ્યા એ બી એક એવો ગુણ છે કે જે તમારા પાપનું મૂળ છે. કારણ કે તમે ઈર્ષ્યા કરો છો બીજાની સારી વસ્તુને, ધેટ ઇઝ ધ બિગિનિંગ ઓફ યોર સિન. એ તમને લોભ કરાવે છે, એ તમને વ્યભિચારમાં મૂકે છે. એટલે આ જે ઈર્ષ્યા છે ઘણા બધા પાપનું મૂળ છે. અને અહીંયા જેમ્સ કહે છે કે ઉપદેશક એ પણ ઈર્ષ્યા કરે છે અને એને અહીંયા ગુજરાતીમાં શબ્દ ચરસા ચરસી. એટલે ઉપદેશક પણ એવું વિચારતો હોય કે જો હું બીજા બધા કરતા સારો છું તો એ કેટલા અંશે યોગ્ય છે. એ જરાય યોગ્ય નથી. અને આપણે જોઈએ છે ઘણીવાર, એટલે આમ જોવા જઈએ તો આપણે આપણા મંડળીઓની જે હિસ્ટ્રી અથવા તો જે કન્ડિશન છે અને ઘણીવાર ચર્ચોની કન્ડિશન છે, આપણે જોઈને ઘણીવાર એવું આપણને વિચાર આવે છે કે ઘણીવાર તમારા મેમ્બર ચર્ચના વધારે હોય એટલે ચર્ચા ચર્ચી બહુ છે. એ ચર્ચમાં જો લોકો સંખ્યા વધારે તો કે ભાઈ આ વધારે સારા ઉપદેશક છે, અથવા તો આપણે પણ ઘણીવાર એવું કહીએ છીએ કે આ બહુ સરસ ઉપદેશક છે, એમનું સરસ ભાષણ હોય છે. એટલે આપણે ઘણીવાર એવી રીતે ના વિચારીએ. અને ઉપદેશક તમે પોતે હોય તો તમે પ્લીઝ તમે ના, મેં અત્યારે પણ અમે ઉપદેશક નથી, પરંતુ ઈશ્વરને અમારામાં જેટલી અક્કલ છે એ પ્રમાણે અમે વાત કરીએ છીએ. જો અમારામાં જો નમ્રતા નથી તો અમારું જ્ઞાન નકામું છે અને અમારા ઈશ્વર તરફથી નથી. એ કે ઈશ્વરી જ્ઞાનમાં નમ્રતા, સદભાવના તરત જ હોય અને જો ના હોય, આવતી નથી, તો એ જ્ઞાન એ કે ઉપદેશકની ચર્ચા, અને ચર્ચા ચર્ચી એટલે જ થાય છે કે ઉપદેશક જે છે એ જો ચર્ચા ચર્ચી કરતો હોય તો એમાં ઈશ્વર છે જ નહીં. સમભાવના, એટલે સમભાવના એવો શબ્દ એટલે છે. સમભાવના ના હોય ઉપદેશકને, ઉપદેશકને એવું લાગતું હોય કે એ બહુ સારો ઉપદેશક છે, રાઈટ? તો ત્યાં જ પ્રોબ્લેમ છે કે ત્યાં જ એને કરેક્ટ કરવાનું છે. એ કોઈ સારો નથી, કે એનો ઉપદેશ કોઈ સારો નથી. ઉપદેશ કે એનો નવો નથી, ઈસુ ખ્રિસ્તે આપેલો જ છે પહેલેથી. એમાં એ કશું એક્સ્ટ્રા કશું એડ કરતો નથી. અને ઈશ્વરે એને ઉપદેશક એટલા માટે બનાવ્યો કે એનામાં અમુક વાર અમુક લોકોને અમુક સારી સમજાવવાની શક્તિ હોય છે. મને કદાચ ઈંટોની શક્તિ આપી હોય તો હું સરસ બિલ્ડિંગ બનાવી શકું. એટલે એવું નથી કે હું એના કરતા નીચો છું. એટલે જે સમભાવના હોય છે ઉપદેશકોએ ખાસ રાખવું જોઈએ મગજમાં, કે ઘણીવાર મંડળીના લોકો જ એમને ઘણીવાર ઊંચા માને છે. અને ઘણીવાર તમે કયા કલ્ચરમાંથી આવ્યા છો એ પ્રમાણે. એટલે આપણે બધા ભારત દેશમાંથી આવ્યા તો ભારત દેશમાં જે બ્રાહ્મણ લોકો હોય છે એમને બધા નોર્મલી એ બધા કરંટલી બધા કે ભાઈ આ બધા સૌથી વધારે શ્રેષ્ઠ, કેમ કે એ સૌથી ઊંચી જાતના લોકો છે, ઈશ્વરની પાસે ક્લોઝ છે. આપણે એવું માનતા નથી. આપણે ઈશ્વરમાં આપણે બધા સમાન છે. આપણે આપણી રીતે આપણી શક્તિ પ્રમાણે ઈશ્વરની સ્તુતિ અથવા તો આપણું ટેલેન્ટ જે હોય એ પ્રમાણે આપણે કરીએ છીએ. તો ઉપદેશકોને ઉપદેશ આપવાનું ટેલેન્ટ છે, મને ઈંટો બનાવવાનું ટેલેન્ટ છે, સ્મિતાબેનને વકીલાત કરવાનું ટેલેન્ટ છે, જે હોય તે. એટલે આપણે બધા સરખા છે ઈશ્વરની દ્રષ્ટિએ. એટલે આપણે એક ખાસ યાદ રાખીએ. એટલે મારું એવું માનવું છે કે જો ચડસા ચડસી જો ઉપદેશકો કરતા હોય તો આઈ થિંક એમણે પોતાની જાતને તપાસવી પહેલા. ને એ આઈ થિંક ઈશ્વર પાસે ખાસ લાવવાની જરૂર છે. એટલે મારું એવું માનવું છે કે આ બધાનું કારણ તમે ઈશ્વરને તમે નથી ઇમ્પોર્ટન્સ આપતા, ત્યારે ઈર્ષા ઘૂસે છે, ચડસા ચડસી ઘૂસે છે, જે શૈતાની બધા તત્વો છે
એ એટલા માટે ગુસ્સે છે કે ઈશ્વરને તમે હૃદયમાંથી બહાર કાઢો છો એ દ્રષ્ટિ એ ટાઈમે. તમે એટલે હું ધેટ ઇઝ સો ટ્રુ સંજયભાઈ કે તમે ઈશ્વરના વચનો હૃદયની બહાર કાઢો છો અને તમે જે કીધું છે ને કે શૈતાની અહિક અને દૈહિકવાના મૂકો છો. કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ તમે સમભાવના નથી એટલે તમારા ઈર્ષા છે, તો તમે ઈશ્વરે જે ના પાડી છે બરાબર એ તમારા હૃદયમાં તમે સ્થાન આપી દો છો એટલે તમે ત્યારે જ આઈડોલ વર્શિપિંગ કરો છો. ટેકનિકલી તમે જોવા જાઓ તો દેન યુ આર ફોલન. કારણ કે જો દુનિયાવી તમારા વસ્તુઓ રાઈટ એટલે દુનિયાની વસ્તુઓ જે છે છે એમાં આપણે કે આપણી આસપાસ દુનિયાવી વસ્તુઓ જ છે એટલે આપણે દુનિયામાં રહીએ એટલે દુનિયાવી વસ્તુઓ છે. હવે એમાંથી આપણે દૂર રહેવું હોય તો આપણે ઈશ્વરને પહેલા મૂકવા પડે આપણા હૃદયમાં અને રાખવા પડે આખો દિવસ. તો પછી તમારામાંથી એટલે આપણી જીભ પર પણ કાબુ આવે અને જે ઉપદેશકો માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે સામાન્ય માણસો માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આપણે ઈસુ ખ્રિસ્તના પ્રમાણે ઉપદેશક અને આપણે જે નથી ઉપદેશક બંને સમાન છે, એમાં કોઈ ફરક નથી. એટલે તમે ઉપદેશક નથી એટલે કે તમે ગાળો બોલી શકો એવું નથી, અને એ ઉપદેશક છે એટલે નથી બોલતા એવું નથી એમ. હા, યા ધેટ ઇઝ ધ પોઈન્ટ. એટલે બીઈંગ અ ક્રિશ્ચિયન આપણને લાગુ પડે છે કે આપણે ગાળો ન બોલીએ, આપણે સમભાવના રાખીએ અને આપણી જીભને બી નિયંત્રણ. અને જેકબની વાત બરાબર છે, જેમ્સની વાત બરાબર છે કે આપણે મોટાભાગના જે પાપ છે એ આપણે જીભ દ્વારા થઈ જાય છે બરાબર. મોટાભાગના ઝઘડા કંકાસ કુટુંબમાં, કુટુંબની બહાર એ તે આવું કહ્યું આને આવું કહ્યું, તું આમ બોલી ગયો, ફલાણો બોલી ગયો, એમાં જ થાય છે. એટલે આપણે આપણી જીભને બહુ જ કંટ્રોલમાં રાખીએ. હું ઘણી વાર તમને સાયકોલોજીસ્ટ એવું કહે છે કે તમને ગુસ્સો આવે તો તમે શું કરો, તો તમે ભાઈ ગુસ્સો આવે તો તમે સૌથી પહેલું તો એ છે તમને ગુસ્સો આવે તો તમે ઈશ્વરનું નામ લો બરાબર. તમે કોઈક નાનું સ્ત્રોત્ર યાદ રાખો, દાખલા તરીકે થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ એવું. એટલે તમે મનમાં હમિંગ કરો, ગણગણાટ કરવાનું શરૂ કરો તો તમારો એ ગુસ્સો બી ઓછો થશે. એટલે કશુંક તમારી રીતે તમને જે બહુ ઇઝી તમારા મગજમાં સ્ટ્રાઇક થઈ જાય છે ને એવી ઈશ્વરને લગતી તમે બાબતો યાદ કરશો તો તમે એ શબ્દો પણ નહીં બોલો અને તમે ગુસ્સે પણ ઓછા થશો એવું હું માનું છું. કારણ કે મોટા ભાગે આપણે ગુસ્સે થઈએ છીએ ને પછી આપણે જીભ કંટ્રોલમાં આપણે રાખી શકતા નથી અને આપણે એનાથી બીજાને હર્ટ કરીએ છીએ. રાઈટ. એટલે કદાચ એક મને એવો પ્રશ્ન આવ્યો અત્યારે કે મોટાભાગનો ગુસ્સો મને ક્યારે આવે, એટલે ઘણી વાર પ્રેક્ટિકલ હું ડ્રાઇવિંગ કરતો ને ત્યારે મને બહુ વધારે ગુસ્સો આવે. હવે આપણે કદાચ વિશેષણો વાપરીએ પણ આપણે કોઈને કહેતા નથી. હવે એ યોગ્ય કહેવાય? સ્મિતાબેન, તમારી તો શું લાગે છે? પેલો માણસ સાંભળતો તો નથી. હવે એટલે આમાં હું તમારો ન્યાય કરી શકું એવું નથી. કારણ કે આમાં કેવું છે કે તમે થોડું વધારે કરો છો, થોડું ઓછું કરું છું. એટલે આપણે ક્વોન્ટિટી વાઇઝ જોવા જઈએ તો આપણે બંને આમાં ન્યાય કરી શકતા નથી. અને હું એવું માનું છું દર્શક મિત્રો પણ કદાચ એવું હશે કે આંધળા તને દેખાતું નથી એવું આપણે બોલીએ છીએ. તો આપણે એ વિશેષણ ન વાપરીએ કે બહેરા તને હોર્ન સંભળાતું નથી. ઇન્ડિયામાં તો આપણે કે બહેરા તને હોર્ન સંભળાતું નથી, અને અમેરિકામાં બી અમે બી એ જ શબ્દ વાપરીએ છીએ કે તને સ્ટોપ સાઇન દેખાતી નથી, વોટ એવર. પછી એટલે આપણે કરીએ છીએ એવું ઓછું કરીએ અને ઓછું કરતા કરતા આપણે એક દિવસ નહીં કરીએ. એટલે ઘણી વાર આપણે એટલે હું વિચારતો મારું એટલે આપણે જે કરીએ છીએ એટલે ઘણી વાર આપણે એટલે અમુક વખત આપણને ખબર છે કે એવું થશે એટલે કદાચ આપણે જેમ સ્મિતાબેન સ્ત્રોત્રથી માંડીને ઈશ્વરને પ્રાર્થના કરીએ અથવા તો જ્યારે તક મળે ત્યારે પ્રાર્થના કરીએ ડ્રાઇવિંગ કરતી વખતે, તો આવી બધી વસ્તુ ઓટોમેટિક ઓછી થઈ જશે. એટલે એનો અમુક પ્રેક્ટિકલ સોલ્યુશન આપણને ઈશ્વર દ્વારા મળી રહેશે અને પછી એ જ તમે બીજા લોકોની સાથે વ્યવહારમાં આપણે મૂકી શકીએ છીએ. અને મારું એવું માનવું છે કે આપણે જો ઈશ્વર હૃદયમાં હશે તો અમુક વસ્તુઓ થશે જ નહીં, અમુક કજ્યો કંકાસ થશે જ નહીં. એ આપણે ઘણીવાર આપણે યાદ રાખીએ, જો બધા જ માણસ એવી રીતે યાદ રાખતા હોય કે ઘણીવાર આપણે પેલા કલ્ચર નોર્મ્સ, હું એટલે કહેવા માંગુ છું આપણા બધાના કલ્ચરમાં અમુક નોર્મલ હોય છે. એટલે હું જયારે અમેરિકા આવ્યો, રાઈટ, જેમ તમે સ્મિતાબેન અમેરિકા આવ્યા તો અમેરિકાના લોકોમાં બહુ એવું કશું નથી, બધાના સમાન. પેલો પ્રેસિડેન્ટ બી આવ્યો તો કે એ લોકો કે એક્સ્ટ્રા માન ના આપે, કે પેલો મોટો એક્ટર આવ્યો તો એ કશું નહીં, કે બધો પૈસાદાર માણસ હોય તો એ લોકોને બહુ એવું કશું લાગે નહીં કે એ લોકો બધા મોટા ભાગે
જે પેલા ખ્રિસ્તી અથવા જે ક્રિશ્ચન જે પેલી ઇન્ફ્લુઅન્સ બાઇબલ વાંચીને બધા એટલે અમુક બેસિક એમને બધાને Basic સમાન. છે. જ્યારે આપણે બધા ભારતથી આવે કે એશિયામાંથી આવે એટલે આપણે જે અમુક જે અસમાનતા પહેલેથી જ આપણા બ્લડમાં ઘૂસી ગઈ છે કલ્ચરની. એટલે ભલે આપણે ત્યાં અમે આપણે ઇન્ડિયાના ખ્રિસ્તી ભલે હોય પણ આપણા મગજમાં પણ જે ખ્રિસ્તી સમાજમાં જે પ્રમાણે જે પેલું ઉપદેશક હોય તો કે એ મોટો માણસ છે, પછી પેલા મંડળીમાં આગળ હોય તો કે બધા મોટા માણસ, એ કોઈ મોટા નથી, બધા ઈશ્વરમાં બધા જ સરખા છે. એ આપણે ભૂલી જઈએ છીએ એટલે કલ્ચરથી આપણે રંગાઈ જઈએ છીએ. યસ, કલ્ચરલ નોર્મથી દૂર રહીએ અને ફોલો ધ બાઇબલ. કારણ કે બાઇબલને જે આપણને જે કહ્યું છે ને એ 2000 વર્ષ પૂર્વે બી સાચું છે, 2000 વર્ષ પછી પણ સાચું છે અને હજી પણ સાચું રહેશે. કારણ કે એના કોઈ શબ્દો બદલા નથી અને એણે જે જીવવાની રીત આપી છે એ કોઈ બીજી આપી શકે એમ નથી. કારણ કે અત્યારે તમે જુઓ કે કાઇન્ડનેસ, ફર્ગિવનેસ, લવ એ તમને જો કોઈ ધર્મ શીખવાડતું હોય તો એ ખ્રિસ્તી બાઇબલ, બરાબર? એ સિવાય તમને કોઈ બીજો ધર્મ આટલું બધું શીખવાડતું નથી. રાઈટ, એ કહી દઉં એટલે તમે જે 2000 વર્ષ કયા પણ આપણે 2000 વર્ષ નથી, આ વાત 5000 વર્ષ એટલે જ્યારથી મનુષ્યની સંસ્કૃતિ શરૂ થઈ ત્યારથી એટલે યહૂદી લોકોને આ વાત કહેવામાં આવેલી અને એમાંથી પછી ઈસુ ખ્રિસ્ત એટલે ધ હોલ રીઝન ફોર ધ આપણું જે ગોસ્પલ છે ઇટ ઇઝ અ બિગ વન લોંગ સ્ટોરી ધેટ એટલે એનો એટલે ઈસુ ખ્રિસ્ત દ્વારા એ સંપૂર્ણ થઈ. ઇટર્નિટીમાં પણ આપણે આ જ કરવાનું છે. કારણ કે આપણે પ્રભુના રાજ્યમાં રહીશું ત્યારે બી આપણે ઈર્ષા કરવાની નથી, પ્રેમ કરવાનો છે. કારણ કે આપણે મનુષ્ય તરીકે જ રહેવાના છે. આપણે દેવદૂત સરખા થઈશું પણ દેવદૂત નથી થવાના, એટલું આપણે યાદ રાખીએ. અને એટલા માટે ધીસ ઇઝ યોર લર્નિંગ. તમે અહીંયા સ્ટુડન્ટ છો પૃથ્વી ઉપર, એટલું તમે યાદ રાખો બાઇબલના વચનો પાડવામાં અને એ રીતે જીવવામાં. તો ઈશ્વર તમને બધાને આશીર્વાદ આપે. કોઈ પણ પ્રકારનો તમને સવાલ હોય તો તમે ચોક્કસ અમને પૂછો. અને હવે થેન્ક યુ સો મચ ફોર એન્કરેજિંગ અસ અને વોચિંગ અવર બાઇબલ સ્ટડી. તમે પણ બાઇબલ સ્ટડી કરો તમારા કુટુંબ સાથે, મિત્રો સાથે અને એન્જોય ધ વર્ડ ઓફ ગોડ. That is the biggest enjoyment and that is a grace and blessing from God. Thank you. Thank you.